નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની હવામાન યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાની છે ખાસ કરીને હવામાન વિશે। ગુજરાતનું હવામાન આજે કેવું રહેવાનું છે, કારણ કે આજે મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદના શ્રી ગણેશ થશે। મિત્રો ગઈકાલે જ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો આજે પણ ભારે વરસાદ જોવા મળશે। ગઈકાલે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો હતો અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સારો એવો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો। આજે પણ મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદની કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે। તો કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળશે અને કેટલા વાગે આજે કઈ જગ્યાએ વરસાદ જોવા મળશે તે હું તમને આજના વિડીયોની અંદર જણાવી આપીશ। ખાસ કરીને તમારા ગામની અંદર વરસાદ આવશે કે નહીં તે પણ હું મિત્રો તમને જણાવી આપીશ। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને મિત્રો તમને ખબર પડી જાય કે આજે કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળશે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે કમેન્ટની અંદર તમારા ગામનું નામ લખીને જણાવી દેજો અને તમારા ગામમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ લખીને જણાવી આપજો। મિત્રો શરૂઆત કરીએ આજના વરસાદની સાથે। તો મિત્રો આજે સાંજે 4 થી 5 વાગ્યા આસપાસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ખાસ કરીને મિત્રો કચ્છમાં આજે વરસાદના શ્રી ગણેશ થશે। મિત્રો કચ્છની અંદર વરસાદ આવ્યો નથી આ વર્ષના ચોમાસાનો અને આજે કચ્છમાં વરસાદના શ્રી ગણેશ થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે અત્યારે અહીંયા 5 વાગ્યા આસપાસ કચ્છમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તેમાં મિત્રો વાત કરીએ તો કચ્છના આજે નાગવીરી લાગુ વિસ્તારો, નીરોમાં, લોરિયા, ભાડલી, નખત્રાણા આ દરેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે। જ્યારે ભુજ, અંજાર, સમરાતા, સિસાળગઢ અને જખો પ્રદેશની આસપાસ જે છે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ત્યાંથી નીચે જઈએ તો માંડવી, મુન્દ્રા, કેરા, ડોન, દોઢિયા આ દરેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી। તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર કચ્છમાં આજે તમને વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌપ્રથમ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આજે દ્વારકા, ઓખા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગરની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી। ત્યાંથી નીચે આગળ વધીએ તો ભાણવડ, શિશલી, લાલપુર, કાલાવાડ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ, પોરબંદર લાગુ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી રહેશે। ત્યાંથી નીચે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ, જેમાં જુનાગઢ, કેશોદ, કદાચ કેશોદ, માંગરોળ, ત્યાંથી મિત્રો આ બાજુ આવીએ તો વિસાવદરથી મિત્રો નીચે આવતા જઈએ તો વેરાવળ લાગુ વિસ્તારો, મહુવા લાગુ વિસ્તારો, તુલસી શ્યામ, સાસણગીર આ દરેક વિસ્તારોમાં હળવો વરસાદ ધીમી ધારે આજે જોવા મળશે। ત્યાંથી મિત્રો ઉપર આવતા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો પૂર્વીય સૌરાષ્ટ્રની અંદર કુંડલા, ધારી, બગસરા, અમરેલી, દામનગર, લાઠી, મહુવા, લીલિયા, પાલીતાણા, તળાજા, ભાવનગર, ભાલ પંથક જે આવેલું છે ત્યાં મિત્રો મહુવા લાગુ વિસ્તારો, સાથે જ મિત્રો અહીં જેસર, તળાજા, કુંડલા લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આજે હવામાન ખાતું દર્શાવી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં ત્યાંથી ઉપર જઈએ તો બાબરા લાગુ વિસ્તારો, ગઢડા, જસદણ, બોટાદ, બરવાળા, વલભીપુર, શિહોર, ભાવનગર અને ત્યાંથી પણ મિત્રો ઉપર જતા જઈએ તો લીંબડી લાગુ વિસ્તારો, સાથે જ સુરેન્દ્રનગર, ચોટીલા અને મોરબીમાં પણ આજે મિત્રો ભારે વરસાદ જોવા મળશે। તે સિવાય મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે ગાજવીજ જોવા મળશે। ખાસ કરીને ધોળકા લાગુ વિસ્તારો, નળ સરોવર આસપાસ મિત્રો કડાકા ભડાકા આજે જોવા મળી શકે વરસાદના। અને મિત્રો ત્યાંથી હવે દક્ષિણીય ગુજરાત વિશે તરફ આગળ વધીએ તો દક્ષિણીય ગુજરાતમાં બોડેલી, વડોદરા, રાજપીપળા અને ભરૂચની અંદર આજે વીજળીના કડાકા તમને જોવા મળી શકે છે। ત્યાંથી નીચે મિત્રો આવતા જઈએ તો અહીં મિત્રો તમે જોઈ શકો કે ત્યાંથી નીચેના વિસ્તારોની અંદર વાત કરીએ તો નંદુરબાર, નવાપુર, આહવા, ડાંગ, વ્યારા, સુરત આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મધ્યમથી હળવો વરસાદ જે છે મિત્રો આજે જે છે તે તમને જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોઈ પણ વિસ્તારોની અંદર વરસાદની આગાહી આજે નથી। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે કોઈ વરસાદ જોવા નહીં મળે। બની શકે કે મિત્રો કાલે જે છે તે 4 થી 5 વાગ્યા આસપાસ ઉત્તર ગુજરાતમાં વરસાદ તમને જે છે તે મિત્રો જોવા મળી શકે। તો આજના વરસાદની માહિતી મેં તમને જણાવી આપી। મિત્રો હવે ચોમાસા વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે। મિત્રો તમે જોઈ શકો કે ચોમાસું જે છે તે હવે એકદમ પહોંચીને જ રહ્યું છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે આ દરેક દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં ચોમાસું પહોંચી ચૂક્યું હતું, પરંતુ હવે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છમાં પણ મિત્રો ચોમાસું ધીમે ધીમે પહોંચતું જોવા મળી રહ્યું છે। ખાસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ 1-2 દિવસ વરસાદ વિશ્રામ લેશે અને તારીખ 17 થી લઈને મિત્રો 16 તારીખ આસપાસ 16 થી 17 તારીખ આસપાસ મિત્રો દક્ષિણ ગુજરાત મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની શરૂઆત જે છે તે મિત્રો તમને જોવા મળી શકે છે। મિત્રો હાલ આજના હવામાન સમાચાર મેં તમને જણાવી દીધા અને આંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતો શું કર્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આંબાલાલ પટેલે એવી આગાહી કરી છે
કે તારીખ 20 થી લઈને 22 જૂન આસપાસ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ આવશે અને સારો એવો વરસાદ તમને જે છે તે જોવા મળશે આ સમયગાળાની આસપાસ. ત્યારબાદ મિત્રો જોઈએ તો અંબાલાલે મિત્રો આવતા મહિનાની આગાહી કરીને પણ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 જુલાઈથી લઈને 5 જુલાઈની આસપાસ મિત્રો વરસાદનો એક રાઉન્ડ તમને જોવા મળશે, જેમાં ભારે એવો વરસાદ તમને જોવા મળી શકે છે. તો મિત્રો જોઈએ તો અત્યારે જે છે તે આ શરૂઆતના વરસાદો આવી રહ્યા છે, પરંતુ ખાસ જે સારો એવો વરસાદ જે છે તે 20 જૂનથી દરેક જિલ્લાઓની અંદર શરૂ થઈ જશે ગુજરાતની અંદર. અત્યારે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, 20 જૂનથી બહાર કડાકા બડાકા સાથે વરસાદ તમને જોવા મળશે. બરાબર, આજના હવામાન સમાચાર એ પૂરો થાય છે. આપણે કેવા લાગ્યા કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે આવનારા વિડીયો બનાવવા માટે. અને મિત્રો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી મિત્રો ખાસ કરીને આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.